ભાવનગર શહેરમાં રમાશે સાંસદ ખેલ મહોત્સવ 1,40,400 ખેલાડીઓનું થયું છે રજીસ્ટ્રેશન। આ ખેલ મહોત્સવમાં નવી પહેલ કરવામાં આવી છે, જેમાં 400 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ રમતમાં ભાગ લીધો છે। તારીખ 16, 17 અને 18 ડિસેમ્બરના 22 ઝોનમાં રમાશે રમતો, જેમાં શહેરના 13 ઝોન, ભાવનગર જિલ્લાના 7 તાલુકા ઝોન અને બોટાદ જિલ્લાના 2 તાલુકા ઝોનમાં 16, 17 અને 18ના રોજ ખેલ મહોત્સવ રમાશે। 100 મીટર દોડ, રસ્તા ખેંચ, ગોળા ફેંક, ચક્ર ફેંક તેમજ ટીમો રમતો જેવી બાસ્કેટબોલ, વોલીબોલ જેવી 12 જેટલી રમતો રમાશે। 22 અને 23 ડિસેમ્બરે શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાએ રમતો રમાશે। 25 ડિસેમ્બરે ખેલ મહોત્સવનું સમાપન થશે, જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી દેવામાં આવશે। જે કે સિંહ સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ભાવનગર બોટાદ લોકસભામાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવના આયોજનના ભાગરૂપે આજે પ્રેસ કોન્ફરન્સ રાખેલી। આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી વચ્ચે જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ, શહેરના પ્રમુખ કુમારભાઈ, દંડક શ્રી ઉષાબેન, અમારા પૂર્વ પ્રમુખ અભયભાઈ, મહામંત્રી પાર્થભાઈ, નરેશભાઈ, સીપીભાઈ, અમારા રમતગમત અધિકારી નરેશભાઈ સૌ ઉપસ્થિત રહ્યા। સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં આયોજન થયું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં અને રમતગમત કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવ એ રમાઈ રહ્યો છે અને એના ભાગરૂપે ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રની અંદર સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત 1,78,440 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ રજીસ્ટ્રેશન બાદ સૌથી પહેલી અનોખી પહેલ દિવ્યાંગો ખેલાડીઓને રમત રમાડી અને શરૂઆત કરી હતી। સાંસદ ખેલ મહોત્સવની અંદર 501 દિવ્યાંગ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું અને એની અંદર 400 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ 8 કરતાં પણ વધારે રમતો રમી, જેવી કે 100 મીટર દોડ, ચક્ર ફેંક, આમ અનેક રમતો દ્વારા દિવ્યાંગોને આ સાંસદ ખેલ મહોત્સવની અંદર રમાડવામાં આવેલા। ત્યારબાદ તારીખ 16, 17 ને 18 ઝોન કક્ષાએ અને તાલુકા કક્ષાએ સાંસદ ખેલ મહોત્સવ રમાવાનો છે। આ સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર શહેરની અંદર 7 ઝોન, 13 ઝોન, ભાવનગર જિલ્લાના તાલુકા 7 અને બોટાદના 2 તાલુકા એમ 22 ઝોનમાં આ રમત એ જિલ્લા કક્ષા જે તાલુકા કક્ષાએ રમાવાની છે। 12 કરતાં પણ વધારે રમતો રમાવાની છે। એની અંદર એથ્લેટિક રમતો 100 મીટર દોડ, 50 મીટર દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક તેમજ ટીમ રમતો રસ્સા ખેંચ, બાસ્કેટબોલ, વોલીબોલ આમ ટીમ રમતો પણ રમાવાની છે। સાથે સાથે મનોરંજન રમતો પણ રમાવાની છે। આમ 12 જેટલી રમતો એ 16, 17 અને 18 આમ 3 દિવસ તાલુકા કક્ષાએ અને ઝોન કક્ષાએ રમતો રમાવાની છે। જિલ્લા કક્ષાએ તારીખ 22 અને 23 એ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિત્સરમાં રમતો રમાવાની છે। ત્યારબાદ વિજેતાઓને શિલ્ડ, મેડલ અને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે। તારીખ 25 ડિસેમ્બર 2025ના રોજ આ સાંસદ ખેલ મહોત્સવ એ પૂર્ણ થવાનો છે। ખૂબ રંગારંગી કાર્યક્રમ, ભવ્ય અને દિવ્યથી આ કાર્યક્રમ કરવાનો છે અને આ કાર્યક્રમની અંદર જિલ્લા કક્ષાએ વિજેતા દરેક ખેલાડીઓને ટી શર્ટ, ટોપી આપી, શિલ્ડ, મેડલ અને પ્રમાણપત્રો આપી વિજેતા ખેલાડીઓનું અહીંયા સન્માન કરવાનું છે। આમ સાંસદ ખેલ મહોત્સવ દ્વારા ગામડાના, શહેરના અને જુદી જુદી વય જૂથના દરેક ખેલાડીઓ રમવાના છે। આ સાંસદ ખેલ મહોત્સવની અંદર 5 વય જૂથના અનેક જુદી જુદી કેટેગરીના ખેલાડીઓ રમવાના છે। ત્યારે આવનાર દિવસોમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ એક રમતગમતમાં ઉભરી રહ્યો છે। મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલાડીઓને સીધી સહાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને કોચિંગ પણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે આવનાર દિવસોની અંદર રમતગમત ક્ષેત્રે આપણે સૌ
આપણા ખેલાડીઓ મજબૂત રીતે એક નામ રોશન કરે એ તરફ આગળ વધે એવી પણ ખેલાડીઓને શુભેચ્છાઓ આપું છું. મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ કપ જીત્યા એમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દિવ્યાંગ મહિલા ક્રિકેટ ટીમ પણ વિજેતા પ્રાપ્ત કર્યું છે, ચેમ્પિયન બન્યું છે, ત્યારે એમને પણ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. સૌ ખેલાડીઓ આગળ વધે, સ્વસ્થ ભારત ફિટ ઇન્ડિયા દ્વારા આપણે સૌ આગળ વધીએ એવા સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છાઓ આપું છું.